હવે આપણી સાથે નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, લાસ્ટ સપ્તાહ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો. આ સપ્તાહ પણ માર્કેટ માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો. ઘણા બધા આપણે ઉતાર ચઢાવ માર્કેટમાં જોયા છે. ડેફિનેટલી કરન્સીનું પ્રેશર માર્કેટ પર ખૂબ જ હાવી થતું જોવા મળ્યું. એફઆઈ સરહદથી સેલિંગ પ્રેશર પણ જોઈ રહ્યા છે અને હવે ટ્રમ્પ ટેરિફને લઈને ઘણી બધી અત્યારે અનિશ્ચિતતાઓ છે. ડેફિનેટલી એક પોઝિટિવ આપણે સંકેતો રાખી રહ્યા છે કે જે ડીલ જે થશે તે ખૂબ જ પોઝિટિવ તરફ જોવા મળી શકે છે. ઓવરઓલ ઘણા બધા એવા ફેક્ટર છે, ફંડામેન્ટલી ફેક્ટર અગર હું ગ્લોબલ લેવલ પર જોઉં છું તો ત્યાં નેગેટિવમાં પણ છે. હવે ફેડને લઈને આ સપ્તાહ જે આપણે જે કટ્સ આવશે કે નહીં આવે તેને લઈને પણ ઘણી બધી અટકળો છે, કારણ કે આપણા તરફથી તો આરબીઆઈ વ્યાજનો કટ કરી નાખ્યો છે, પરંતુ તેમના તરફથી કેવા સંકેતો આવે છે, શું આવે છે, તે પણ બહુ જ ઇમ્પોર્ટન્સ રહેશે. અને ડિસેમ્બર મહિનો છે એટલે 15 ડિસેમ્બર બાદ તો થોડી ઘણી કહી શકાય કે વોલ્યુમ્સ પણ અહીંયા આપણને ઘણા બધા હવે ડાઉન થતા જોવા મળી શકે છે. તો આ બધાની જ વચ્ચે તમે માર્કેટને કેવી રીતે અહીંયા જોઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ, અગર આપણે ગ્લોબલ માર્કેટની વાત કરીએ, જેમ આજે ફેડની રેટ કટ પોલિસી છે, સો મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય માર્કેટનું અગર હું પ્રોબેબિલિટી જોઉં છું ફેડ રેટ ડોટ પ્લોટ પર, તો 90% પ્રોબેબિલિટી છે કે આજે સેકન્ડ હાફમાં જે નાઇટના જે ડિસિઝન આવશે એ ફેવરેબલ આવશે ને 25 બેસિસ પોઈન્ટ આપણે રેટ કટ જોવા મળી શકે છે યુએસમાં. તો કાલે ક્યાંય ને ક્યાંય ફર્સ્ટ હાફ થોડું પોઝિટિવ રહી શકે છે માર્કેટને. આ એક બટ ઓલરેડી માર્કેટ 90% ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે આ ઇવેન્ટને. સેકન્ડલી, જે મેજર ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે જે રાઇટ નાઉ નોબડી ઇઝ ટોકિંગ અબાઉટ, એ નેક્સ્ટ વીકમાં 18ના જાપાનની પોલિસી છે. જાપાન ઇન્ટરેસ્ટ રેટ હાઇકનું ડિસ્કશન ચાલી રહ્યું છે અને મેજોરિટી ઓફ વર્લ્ડ જે માર્કેટથી બોરો કરે છે એ જાપાનથી બોરો કરે છે. અગર આપણે યેન કેરી ટ્રેડ નું ડિસ્કસ કરીએ તો મેજોરિટી ફ્લો વર્લ્ડમાં જાપાનથી આવે છે. અગર જાપાન ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરે છે એ વર્લ્ડ માર્કેટ માટે નેગેટિવના એક સાઇન આપી શકે છે. જો 18ના પોલિસી છે એ એક ક્રુશિયલ પોલિસી છે રેધર દેન ફેડ પોલિસી. ફેડમાં 90% ઓલરેડી આપણે ડિસ્કાઉન્ટેડ જોયું છે કે આજે 90% પ્રોબિલિટી છે કે 25 બેસિસ પોઈન્ટ રેટ કટ આવી શકે છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયન માર્કેટની વાત કરું તો ઇન્ડિયન માર્કેટમાં આપણે નવા હાઈ બનતા જોયા લાસ્ટ મંથમાં, બટ ક્યાંય ને ક્યાંય હાઈ સસ્ટેન નથી થઈ રહ્યા. અગર નિફ્ટીની વાત કરું તો નિફ્ટીના જે હાઈ બન્યા છે 26,325 જે આપણે લાસ્ટ વીકમાં ઓલમોસ્ટ જોયા, સો ત્યાંથી એક સારું એવું સેલિંગ પ્રેશર બની રહ્યું છે. ક્યાંય ને ક્યાંય નવા હાઈથી સેલ ઓફ બની રહ્યા છે. મિડ કેપ બી એક સસ્ટેન નથી થતું, વેરે સ્મોલ કેપ ઓલરેડી 10% લો છે એના 52 વીક હાઈથી. સો ક્યાંય ને ક્યાંય એક ડાયવર્જન્સ બની રહ્યા છે સ્ટોક્સમાં અને સેક્ટર્સમાં. એફઆઈનું કન્ટિન્યુઅસ સેલિંગ ચાલી રહ્યું છે, જે આપણે એક્સપેક્ટેડ હતું કે જે એફઆઈનું જે નેટ શોર્ટ પોઝિશન છે ઇન્ડેક્સ સાઇડ એ ઓલમોસ્ટ 1.9 લાખ કોન્ટ્રાક્ટ હતી અને ત્યાંથી આપણે એક શોર્ટ કવરિંગ બી જોઈ અરાઉન્ડ 90,000 કોન્ટ્રાક્ટ. બટ ફર્ધર હવે પાછું એક શોર્ટ બિલ્ડઅપ થવાનું સ્ટાર્ટ થયું છે. કરન્ટલી વી આર એટ 1.4-1.5 લાખ કોન્ટ્રાક્ટ શોર્ટ પોઝિશન. તો આ એક ક્યાંય ને ક્યાંય આ એક માર્કેટને એક લિમિટેશન આપી રહ્યું છે કે ઉપરમાં રેઝિસ્ટન્સ અને ડિસ્ટ્રીબ્યુશન બની રહ્યા છે. સેકન્ડલી, જે આપણે ડે બિફોર યસ્ટરડે જે સેલ ઓફ જોયું માર્કેટમાં એ આપણે 6 મહિનાનો બિગેસ્ટ સેલ ઓફ જોયું સ્મોલ કેપ અને મિડ કેપમાં. અગર હું ડેટા વાઇઝ વાત કરું તો ઓન એન એવરેજ જે 52 વીક હાઈથી જે સ્ટોક દૂર છે, ઓન એન એવરેજ 30% દૂર છે કરંટ સ્ટોક્સ. તો આ આપણે એક પોઝિટિવ સાઇન નથી માની શકતા. જ્યારે માર્કેટ ઇન્ડેક્સ જસ્ટ 1.5% આવે છે ઓલ ટાઈમ હાઈથી, બટ સ્ટોક વાઇઝ આપણે ક્યાંય ને ક્યાંય હજી બી આપણે જોઈ રહ્યા છે જે મેજોરિટી સ્ટોક્સ છે એવરેજ ડ્રોડાઉન ઇઝ અરાઉન્ડ 28-30%. આ એક મતલબ સારું એવું સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન થઈ ચૂક્યું છે અને આપણે જોઈએ છે ક્યાંય ને ક્યાંય ઇન્ડેક્સ સારા લેવલ પર દેખાઈ રહ્યું છે, જ્યારે પોર્ટફોલિયોમાં હજી બી સારા ઇન્ડિકેશન નથી આવી રહ્યા. સો આ એક કન્સર્નની સાઇન છે. સેકન્ડલી, જે ડિસ્કશન હતું ટુવર્ડ્સ એમટીએફ, અગર આપણે લાસ્ટ 15-20 ડેઝમાં જોઈએ જે લાસ્ટ સેલ ઓફ આવ્યો હતો ત્યાર પછી જે સોશિયલ મીડિયા અને ઓવરઓલ જે સ્ટ્રીટ પર ડિસ્કશન થઈ રહ્યું છે એ એમટીએફ બુકને રિલેટેડ છે કે ત્યાં એક સારું એવું સેલિંગ આવી રહ્યું છે. બટ અગર હું ડેટા જોઉં છું, હજી બી જ્યારે બી એમટીએફ બુકમાં સેલિંગ આવે છે ત્યારે ઓન એન એવરેજ 10-15% એ બુકના વેલ્યુની 10% સેલિંગ આવે છે, જ્યારે હજી તો આપણે 1% જ લિક્વિડેશન જોયું છે માર્કેટમાં. સો હજી બી આ એક સેલિંગ અગર ટ્રિગર થવાનું છે તો હજી આ નોર્મલ સેલિંગ છે, હજી બી આપણે એક્સ્ટ્રીમ નથી જોયું. સો ક્યાંય ને ક્યાંય
ગોઈંગ ટુવર્ડ્સ ડિસેમ્બર એન્ડ માર્કેટમાં વોલ્યુમ બી ટ્રાય થઈ જશે જેમ તમે કીધું એમ. અને યુએસડી આઈએનઆર બી 90ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, એ એક બી કન્સર્નની સાઇન છે. મને લાગે છે શોર્ટ ટર્મમાં અગર હું નિફ્ટીનું ડિસ્કશન કરું તો ક્યાંય ને ક્યાંય 26,000 26,050 આ હવે એક રેઝિસ્ટન્સ ઝોન બની ગયું છે. મિડ કેપમાં અગર હું ડિસ્કસ કરું તો મિડ કેપમાં મને લાગે છે ક્યાંય ને ક્યાંય કરન્ટલી 13,800ના લેવલ 830ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. મને લાગે છે 900 950ના લેવલ પર હજી એક રેઝિસ્ટન્સ બની શકે છે. સો હવે ઓવરઓલ ઉપરમાં જે એક સેલિંગ પ્રેશર અને ડાયવર્જન્સ બન્યા છે, મને લાગે છે હવે કન્ટિન્યુઅસ થોડા દિવસ અને નેક્સ્ટ 15-20 ડેઝ માટે આપણે એક આ ડાયવર્જન્સ અને આ જે સેલિંગ પ્રેશર હજી બી આપણે કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. તો ક્યાંય ને ક્યાંય અગર માર્કેટ ઉપર આવે છે તો જેના પાસે નીચેની પોઝિશન બનેલી છે તે પર પ્રોફિટ બુક કરવું જોઈએ. એ તો હાલમાં એક પ્રોફિટ બુક કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. અને ડેફિનેટલી સાગરજી, જેવી રીતે તમે વાત કરી કે ડેફિનેટલી જાપાનના જે ડેટા આવે છે તેના પર ફોકસ કરવું જરૂરી પણ છે. અને ઓવરઓલ અગર જો લાસ્ટ મેં રિપોર્ટ એક જોયો હતો જ્યાં જાપાનના 10 years બોન્ડ જે છે તે 2007 બાદ સૌથી ઉચ્ચતમ સ્તર પર આવ્યા છે, જે ખૂબ જ એક નેગેટિવ ઇફેક્ટ અત્યારે આપણને દેખાડી રહ્યા છે. એટલે ડેફિનેટલી એનો પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ જે છે તે માર્કેટમાં આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ સાગરજી, ખાસ કરીને અત્યારે આપણે ફ્લેશ પર નજર કરશું તો દિલીપ બિલ્ડકોનને આજે નેલ્કો પાસેથી લગભગ 5,000 કરોડના તેમને જે ઓર્ડર્સ મળ્યા છે, ત્યારબાદ એક શાર્પ આપણને બાઇંગ જોવા મળી છે આ કાઉન્ટર પર. અગર હું ડેટા વાઇઝ અગર જો ચાર્ટ વાઇઝ જોઉં છું તો લાસ્ટ એક મહિનામાં કાઉન્ટરમાં કોઈ એવી સારી ઓપોર્ચ્યુનિટી નથી જોવા મળી રહી આપણને. પરંતુ આજે ન્યૂઝ બેઝ બાદ એક સારું અહીંયા એક આપણને સ્પાઇક જોવા મળી રહ્યું છે. તો તમે આને કેવી રીતે અહીંયા જોશો? તો અગર હું ચાર્ટના ડેટા પર જોઉં છું તો આપણે ઓક્ટોબરમાં કરન્ટલી 580ના હાઈ જોયા હતા. ત્યાર પછી આપણે માર્કેટમાં કરેક્શન અને સ્ટોકમાં કરેક્શનમાં 420ના આપણે નીચેમાં ડાઉન સાઇડ જોયેલા. હવે નીચેમાં જે બોટમ બની છે એ એક ડાયવર્જન્સ સાથે બની છે. બટ મને લાગે છે ક્યાંય ને ક્યાંય આ જે સ્ટોકમાં રેલી આવે છે ટુવર્ડ્સ 480 ટુ 500ની રેન્જ, તો જેના પાસે નીચેના બાઇંગ છે એ પ્રોફિટ બુક કરવો જોઈએ. મલ્ટિપલ સેલિંગ ડાયવર્જન્સ બની રહ્યા છે ઉપરમાં, તો મને લાગે છે ક્યાંય ને ક્યાંય આ સ્ટોકમાં ઉપરમાં સેલિંગ આવશે. સો 480 થી 500ની વચ્ચે આગળ કાઉન્ટર આવે છે તો જેના પાસે લોંગ છે એ એકવાર પ્રોફિટ બુક કરી શકે છે. અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ છે. કાઉન્ટર અગર જો 480-500 સુધી આવે ત્યાં પ્રોફિટ બુક કરશો. સાગરજી, ખાસ કરીને અગર જો આજની અગર જો વાત કરશું તો સારા હાઈ વોલ્યુમ સાથે ટોપ ગેનર મિડ કેપનો જે બન્યો છે એ ડેફિનેટલી હિન્દુસ્તાન ઝિંક બન્યો છે. સિલ્વરમાં જે રેકોર્ડ હાઈ બન્યા છે તેનો આજે ઇફેક્ટ આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. પરંતુ તે સાથે મારો સેકન્ડ ક્વેશ્ચન તમને ખાસ છે એ છે સ્ટીલ કંપની, મેટલ કંપનીને લઈને. કારણ કે કહી શકાય કે આપણે ખ્યાલ છે કે મતલબ કે અગર જો રૂપિયો અગર જો મજબૂત અગર માફ કરજો રૂપિયો અગર જો વીક બને છે તો મેટલ કંપની માટે ક્યાંક ને ક્યાંક એક ડેફિનેટ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. પરંતુ બીજી તરફ અગર જો આપણે વાત કરશું અગર ડિમાન્ડ્સની, તો સ્થાનિક ડિમાન્ડ જે છે તે ખૂબ જ અત્યારે આપણને એક સ્ટ્રોંગ થતી જોવા મળી રહી છે. તો એને કેવી રીતે તમે આ એંગલ્સને કેવી રીતે જોશો? કારણ કે ફંડામેન્ટલી ક્યાંક ને ક્યાંક મિશ્ર રિપોર્ટ્સ છે. તો આ સિચ્યુએશનમાં મેટલ કંપનીને તમે અહીંયા કેવી રીતે ફોકસ કરશો અને હિન્દુસ્તાન ઝિંકને ટેકનિકલી શું મત આપી રહ્યા છો? ડેફિનેટલી અગર આપણે મેટલ સેક્ટરની વાત કરીએ તો તમે જેમ કીધું ઓબ્વિયસલી યુએસડી આઈએનઆર એક નેગેટિવ ઇમ્પેક્ટ કરી રહ્યું છે. બટ જ્યારે અંડરલાઇન સ્ટોક્સના મેટલ્સ છે જેમ કે સિલ્વર તમે ડિસ્કસ કર્યું, મેજોરિટીમાં કોપર અને સ્ટીલ છે, એમાં એક સારી એવી મજબૂતી છે અંડરલાઇન બેઝ વેલ્યુની મેટલમાં. સો જે ડેલ્ટા બને છે કંપનીનો, જે પ્રોફિટમાં જે ડેલ્ટા આવશે કોમોડિટી પ્રાઇસનો, વિચ ઇઝ મચ હાયર કમ્પેર ટુ યુએસડી આઈએનઆરનો ઇમ્પેક્ટ. તો મને લાગે છે ક્યાંય ને ક્યાંય જે બેઝ મેટલમાં અને પ્રિશિયસ મેટલમાં જે તેજી થઈ રહી છે ઓબ્વિયસલી કમ્પન્સેટ કરી દેશે જે યુએસડીએનઆરનો ઇમ્પેક્ટ છે. સો એક પોઝિટિવ સાઇન ઓવરઓલ મને દેખાઈ રહી છે. અને અગર હું સ્ટોક વાઇઝ હિન્દુસ્તાન ઝિંકની વાત કરું તો ક્યાંય ને ક્યાંય કન્સોલિડેશન પછી એક નવા બ્રેકઆઉટ બનાવી રહ્યું છે કાઉન્ટર. અને લોંગ ટર્મ માટે મને લાગી રહ્યું છે એટલીસ્ટ 580 ટુ 600ના લેવલ આપણે લોંગ ટર્મ માટે મિનિમમ જોવા મળી શકે છે. તો જેના પાસે લોંગ હોય ઓબ્વિયસલી હોલ્ડ કરી શકે છે. બિકોઝ હાઈ બીટા સ્ટોક છે તો ક્યાંય ને ક્યાંય વોલેટિલિટી બી આપણે જોવા મળી શકે છે. 4-5%નું સિંગલ ડે મૂવ, જેમ કે આજે બી 5% ઉપર છે કાઉન્ટર, આપણે ફર્ધર જોઈ શકીએ છીએ ને એમાં બંને સાઈડની મુવમેન્ટ બની શકે છે. બટ ઓવરઓલ નેક્સ્ટ 3 to 6 મંથ્સમાં આપણે 580 થી 600ના લેવલ જોવા મળી શકે છે કાઉન્ટરમાં. તો જેના પાસે લોંગ છે એ કન્ટિન્યુ હોલ્ડ કરી શકે છે કાઉન્ટર. હિન્દુસ્તાન ઝિંકમાં અહીંયા હોલ્ડ કરવાની સલાહ આપણને આપી રહ્યા છે અને 500 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. પરંતુ
બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગરજી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને ટેકનિકલી અગર જો હું જોવા જાઉં છું તો એઆઈએ એન્જિનિયરિંગ પર નજર કરીએ. ગઈકાલે આપણે જોયું કે તેના ઓફલોઝથી આપણને લગભગ 5% એક રિકવરી જોવા મળી છે. આજે પણ કાઉન્ટરમાં એક સારી એવી ખરીદારી અહીંયા આપણે જોઈ રહ્યા છે. તો આ કાઉન્ટર અહીંયા તમને હવે કેવું લાગી રહ્યું છે? ડેફિનેટલી મોર્નિંગમાં ઉપર હતો, અત્યારે ચાર્ટ વાઇઝ જોઈએ છે તો અત્યારે ડે લો પર આવી ગયો છે. તો આ કાઉન્ટર્સ પર તમારી કેવી નજર બની રહી છે હવે અહીંયા? સાગરજી, તમારે અનમ્યુટ કરવું પડશે. કરન્ટલી 3730 3720 ના લેવલ પર મને લાગે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ મળી શકે છે. અને ઉપરમાં જે ટાર્ગેટ બની રહ્યા છે, જે શોર્ટ ટર્મમાં એ 3950 ના બની રહ્યા છે. જેના પાસે બી લોંગ હોય એ 3650 ના સ્ટોપ લોસ સાથે કાઉન્ટરને હોલ્ડ કરી શકે છે. બટ ક્યાંય ને ક્યાંય હવે એક કાઉન્ટરમાં એક નવી તેજી બની રહી છે. આપણે લાસ્ટ 24 થી 25 સુધી એક કરેક્શન મોડ જોયેલું અને કાઉન્ટરમાં આપણે એક સારું એવું કરેક્શન જોયું હતું. ઓલમોસ્ટ 5000 ના લેવલથી નીચેમાં આપણે 3000 ના બોટમ જોયા છે. ત્યાર પછી એક હાયર હાઈ ફોર્મેશન અને જે હવે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે, એ એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. અને અગર હું કાઉન્ટરની વાત કરું તો 20 DMA વીકલીમાં, ડેઇલીમાં અને વીકલીમાં બી એક ગોલ્ડન ડાયવર્જન્સ આવી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય મને લાગે છે હવે અહીંથી કાઉન્ટરમાં એક સારી એવી નવી તેજી બની શકે છે. સો જેના પાસે હોલ્ડ હોય 3650 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે અને આપણે 3950 4000 ના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. એ તો નજીકના ગાળામાં તમને 4000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. નીચે સ્ટોપ લોસ તમારે 3650 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લઈને કોઈ બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારના કયા કોલ્સ છે? સો ફર્સ્ટ ICICI Pru કરન્ટલી હમણાં ટ્રેડ થઈ રહ્યું છે અરાઉન્ડ 635 ના લેવલ પર. અગર આપણે એનું ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે અને ક્યાંય ને ક્યાંય માર્કેટમાં જે લાસ્ટ સેલ ઓફ આવ્યું છે લાસ્ટ વીકમાં, એમાં પાર્ટિસિપેશન નથી કર્યું, વિચ મીન્સ કે આઉટ પરફોર્મર સ્ટોક છે. સો કરન્ટલી એક નવા ફ્રેશ બ્રેકઆઉટ બનાવી રહ્યું છે રાઉન્ડિંગ બોટમ ઇઝ જનરલી એક બોટમ આઉટ ફોર્મેશન છે અને ત્યાંથી એક સારી એવી રેલી આપણે જોવા મળી શકે છે. તો આપણે શોર્ટ ટર્મમાં આપણે આ ટાર્ગેટ બની શકે છે 680 to 700 ના લેવલ પર. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ કરન્ટલી 613 નો સ્ટોપ લોસ રાખી અને આપણે 680 ના શોર્ટ ટર્મમાં આપણે લેવલ જોવા મળી શકે છે. સેકન્ડલી, જે સેકન્ડ કાઉન્ટર છે એ કરન્ટલી આપણે અગર જોઈએ તો માર્કેટમાં વન ઓફ ધ આઉટ પરફોર્મર કહી શકીએ. અને ફાર્મા સેક્ટરનું છે તો ડિફેન્સિવ કાઉન્ટર કરન્ટલી લુપિન કરન્ટલી 2060 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે, 63 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. અગર હું આપણે એની પેટર્ન જોઈએ તો રિસેન્ટલી જે એક બ્રેકઆઉટ આવ્યા હતા એનું રીટેસ્ટ બની રહ્યું છે કરન્ટલી. અને બિંગ ઇન ફાર્મા સેક્ટર માર્કેટમાં ક્યાંય ને ક્યાંય આઉટ પરફોર્મ કરી રહ્યું છે. સો મને લાગે છે કરન્ટલી આ કાઉન્ટર ઉપરમાં 2200 ના લેવલ માટે ઓપન છે અને જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે એ 2000 ના લેવલનો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 2200 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. એક હાયર હાઈ બોટમ ફોર્મેશન રીટેસ્ટ અને 20 DMA નું બી આજે એક રીટેસ્ટ થઈ રહ્યું છે. અગર હું વીકલી ચાર્ટ જોઉં છું તો વીકલીમાં બી એક સારું એવું રિવર્સલ પેટર્ન બનાવી રહ્યું છે અને મંથલીમાં બી 20 DMA ના રીટેસ્ટ કરીને કાઉન્ટર ચાલી રહ્યું છે. સો એક બંને કાઉન્ટર પર ધ્યાન રાખવું જોઈએ. વન ઇઝ લુપિન અને જે સેકન્ડ આપણે ડિસ્કસ કર્યું ICICI Pru. ઓકે, તો સાગર તરફથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે જે તમે સ્ક્રીન પર તેના લેવલ્સ જોઈ શકો છો. એક છે ICICI Pru અને બીજું છે લુપિન. અને એ પણ જણાવી દઉં કે લાસ્ટ સપ્તાહ તેમને પહેલા સોફ્ટ આપ્યા હતા જેના ટાર્ગેટ પણ આપણને અચીવ થતા જોવા મળ્યા છે, જેમને 440ના આપણને લેવલ્સ જોવા મળ્યા હતા જે લાસ્ટ સપ્તાહ આપણને અચીવ થતા જોવા મળ્યા છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટો સાથે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. પરંતુ તે સાથે જ મને આપશો રજા. આગળ વાળા સંયોગી જાણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ